ગાંધીનગરમાં રૂપાલમાં વરદાયીની માતાની પલ્લીનું આગવું મહાત્મ્ય હોય છે। નોમને રાત્રે રંગે ચંગે પરંપરાગત રીતે પલ્લી નીકળી હતી। માતાજીની પલ્લીમાં શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવ્યો અને હજારો માઈ ભક્તો પલ્લીમાં જોડાયા। પોલીસ અને ખાનગી સિક્યોરિટીનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો। 1000 થી વધારે પોલીસ કાફલો બંદોબસ્તમાં જોડાયો। પલ્લીના માર્ગ પર 15 જેટલા સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા। સ્વચ્છતા માટે પણ પેથાપુર નગરપાલિકા સફાઈની ટીમને તૈનાત કરવામાં આવી। વહેલી સવારે 4 વાગે નીકળેલી પલ્લીનું સમગ્ર ગામમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। નગર ભ્રમણ બાદ માતાજીની પલ્લી નિજ મંદિરે પરત પહોંચી હતી। રૂપાલમાં દેશ વિદેશથી માઈ ભક્તો ઉમટીને પલ્લી પર ઘીનો અભિષેક કર્યો હતો। વહીવટી તંત્ર દ્વારા નકલી ઘીનું વેચાણ ન થાય તે માટે ખાસ અભિયાન હાથ ધરાયું। પૌરાણિકતા મુજબ વરદાયીની માતાની પલ્લીની શરૂઆત પાંડવોએ કરી અને ત્યાંથી આ પરંપરા અનુસાર પલ્લી દર વર્ષે નીકળે છે। ખીજડા અને જ્વારાના પૂજન બાદ ઉનાવા ગામના ઠાકોર સમાજના લોકો હવન કુંડમાં કૂદ્યા બાદ પલ્લીની શરૂઆત કરવામાં આવે છે। રૂપાલમાં આસ્થાની જે પલ્લી હોય છે તે ઘણા વર્ષોથી નીકળે છે। પાંડવોએ તેની શરૂઆત કરી હતી, ત્યારબાદ પરંપરાગત તેની શરૂઆત થઈ તે હજી સુધી કાયમ રહી છે। ગાંધીનગરમાં રૂપાલમાં વરદાયીની માતાની પલ્લીનું આગવું મહત્વ હોય છે અને દરેક લોકો અનેક સ્થળેથી રાત્રે પલ્લીના દર્શન કરવા માટે પહોંચે છે। વર્ષમાં એક વખત એટલે કે નવરાત્રીમાં આઠમની રાતે આ રૂપાલની પલ્લીના દર્શન થાય છે અને ઠેર ઠેર ઘી ઢોળાયેલા પણ જોવા મળતા હોય છે। માતાની પલ્લીમાં નાખવા માટે ખાસ કરીને લોકો ઉમટી પડતા હોય છે, ઘોડાપૂર થાય છે, દર્શન પણ કરવામાં આવે છે। ગાંધીનગરના રૂપાલમાં વરદાયીની માતાના આશીર્વાદ મેળવવા માટે લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે પહોંચે છે। ખાસ કરીને જે પ્રમાણે લોકોનું ઘોડાપૂર ત્યાં ઉમટતું હોય છે તો પોલીસ અને ખાનગી સિક્યોરિટી બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો હોય છે। રૂપાલની પલ્લીનું મહત્વ શું છે? શક્તિદાયની મા અંબાને ભજવાનો સારો અવસર। રૂપાલની પલ્લીની અનોખી પરંપરા જે પાંડવો દ્વારા શરૂ કરાઈ હતી તે હજી સુધી કાયમ છે। માં વરદાયીની આરાધનાનું પ્રતીક એટલે પલ્લી તેવું માનવામાં આવે છે અને લોકોનું જે હોય છે મહત્વ તે પણ આમાં દર્શાવવામાં આવે છે। પૌરાણિક કથા સાથે આ પરંપરા જોડાયેલી છે। લાખો ભક્તોએ દર્શન કરે છે અને રસ્તા ઉપર ઘીની નદીઓ વહેતી હોય છે। પાંડવોના વનવાસ સમયની આ કથા છે। માં વરદાયીનીએ શસ્ત્રો અને ગુપ્તવાસ માટે દિશા સુજાડી હતી પાંડવોને તેવું માનવામાં આવે છે। માનો ઉપકાર માનવા પાંડવોએ બલિ ચડાવવા કહ્યું હતું તેમને। માએ શ્રીફળ અને ઘી ચડાવવા જણાવ્યું હતું પાંડવોને, ત્યારથી આ પરંપરા કાયમ છે। પાંડવોએ વિરાટનગરમાં ગુપ્તવાસ પૂરો કર્યો હેમખેમ માતાજીના આશીર્વાદ મળ્યા એમને અને મહાભારતના યુદ્ધમાં પણ વિજય થયો। ત્યારબાદ કૃષ્ણ ભગવાન દ્રૌપદી પાંડવો ચતુરંગી સેના લઈને અહીં આવ્યા અને માતાજીને કહ્યું કે માં અમારું કામ તો થઈ ગયું છે, પરંતુ હવે આખી સૃષ્ટિ ઉપર તારી અમી કૃપા બની રહે એટલા માટે અમે તને શું આપીએ, કોનો નરબલી ચડાવીએ। એ વખતે નરબલીની પ્રથા અસ્તિત્વમાં હતી। માતાજીએ કહ્યું કે હું બ્રહ્મચારીણી છું, મને લોહી ખપતું નથી, માટે મને ઘી અને શ્રીફળ ચડાવો। એ વખતે નવરાત્રિના દિવસો હતા। નોમના દિવસે પંચબલી યજ્ઞ કર્યો પાંડવોએ અને સોનાની પલ્લી બનાવી ગામની પ્રદક્ષિણા કરી એના પર ઘીનો અભિષેક કર્યો અને ત્યારથી આ પલ્લી અવિરતપણે ચાલતી આવી છે, એટલે કે એને લગભગ આશરે 5,500 વર્ષ થઈ ગયા। તળાજાના ખોજાવાડમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે। જૂથ અથડામણમાં 3ના મોત થઈ ચૂક્યા છે। અથડામણમાં પિતા અને 2 પુત્રના મોત થયા છે અને જૂથ અથડામણ દરમિયાન ફાયરિંગ પણ થયું હતું અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને વધુ તપાસ શરૂ કરાઈ છે। બે ભાઈઓ અને મારા પિતાને રિવોલ્વર રીતે ફાયરિંગ કરી એને અત્યારે મૃત્યુ પામેલ છે। મારા પિતા અને બંને ભાઈઓ બે
એને જૂની અદાવત રાખી હતી, કેમ કે અત્યારે ગુલાભાઈ ભુરાણી છે એ મોટા આતંકવાદી છે. આતંકવાદીના હથિયાર એની પાસે બોમ્બ, અમુકમાં જે આવતા હોય હથિયારો બધા જીવલેણ, જે દેશની માટે ઓલું થઈ શકે એવા એની પાસે હથિયારો છે. ખોજા જમાતની ગુલુભાઈ વાડીની પાસે ફાયરિંગનો બનાવ બનેલ છે અને રાત્રિના 12 વાગે ફાયરિંગનો બનાવ બનતા તુરત જ પોલીસ સ્ટાફ પહોંચી ગયેલ છે. સદરો ફાયરિંગના બનાવમાં પિયાર અલી અલારખાભાઈ માધવાણી, અલી હુસેન પિયાર અલીભાઈ, અબ્બાસભાઈ પિયાર અલીભાઈ ત્રણેય મૃત્યુ પામેલ છે અને મહેંદી રજા મોહમ્મદ અલી માધવાણી. વેરાવળ બંદર મારફતે આતંકીઓ રાજ્યમાં પ્રવેશ કરીને ઘૂસણખોરી કરતા હોય છે અને સમગ્ર દેશમાં આતંકી ઘટનાઓને અંજામ આપતા હોય છે. ત્યારે વેરાવળ માછીમાર બોટ એસોસિએશનને આક્ષેપ કર્યો છે કે વેરાવળ બંદરમાં પરપ્રાંતીય ફિશિંગ બોટ કોઈ પણ પ્રકારની મંજૂરી વિના પ્રવેશ કરે છે. ખલાસીઓની ગતિવિધિ પણ શંકાસ્પદ હોય છે. વેરાવળ બંદરમાં જે આ બોટો આવે છે એ દક્ષિણ ભારતની બોટો લાગે છે અને મહારાષ્ટ્ર બાજુની બોટો લાગે છે, પણ એમાં જે માછીમારો કે ક્રૂ મેમ્બરો રહે છે એ લોકોને અમે ઓળખી શકતા નથી, કારણ કે એની ભાષા અને એનો હાવભાવ બધો ફેરફાર હોય છે. બોટો બી અલગ પ્રકારની હોય છે. અમે વારંવાર રજૂઆત કરેલી છે. અત્યારે બી લેખિતમાં અમે મરીન પોલીસ, કોસ્ટગાર્ડને, લાગુ પડતા વિભાગોને આપી છે, પણ અત્યાર સુધી એ બોટોને ચેક કરવા માટે કે અટકાવવા માટે કોઈ પગલાં લેવાયેલા નથી. ગરીબોને વિનામૂલ્યે દવાઓ આપવા સરકાર દ્વારા અનેક યોજનાઓ બનાવાય છે. બીજી તરફ નગરોડ તંત્રની બેદરકારીથી ગરીબો માટેની દવાઓ ગટરમાંથી મળી આવી હતી. ગટરમાંથી મળેલી દવાના જથ્થાની એક્સપાયર ડેટ તો વર્ષ 2017માં પૂરી થાય છે. તો સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હવે રહીને આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. આયર્ન ફોલિક અને કેલ્શિયમની ટેબ્લેટ છે, બરાબર. હવે આગળ જણાવું છું કે બેચ નંબરને જોઈને કે કયા પીએચસી કે કયા બ્લોકની કે કયા જિલ્લાની દવા છે આવી. હવે જે પણ જાણે નાખીએ છીએ એની, બરાબર, એ આગળ તપાસ થશે, કારણ કે અહીંયા 2 બોર્ડર ભેગી થાય છે, અમદાવાદ જિલ્લો અને આણંદ જિલ્લો, એટલે કયા જિલ્લાની છે એ બેચ નંબર પરથી ખબર પડશે. રાજ્યને વ્યસન મુક્ત કરવા માટે પાલિતાણાના શિક્ષકે નવો કિમિયો અપનાવી આયુર્વેદિક નશીલા પદાર્થો તૈયાર કર્યા છે. પાલિતાણા તાલુકાના માઈધાગ ગામના વ્યક્તિએ લોકોના નશાથી દૂર રાખવા માટે નવો પેત્રો અપનાવ્યો છે અને આયુર્વેદિક નશાની પ્રોડક્ટો તૈયાર કરી છે, જેમાં બીડી, પાન મસાલા અને દારૂનો સમાવેશ થાય છે. તો આ લોકો એને સ્વીકારશે. ખરેખર એ બીડી છોડવા માટે એને એમ કીધું કે અમને કફ અને ઉધરસ, જે ઓલી નિકોટિન વાળી બીડી પીવે ત્યારે એને ઉધરસ ચડે, અને જ્યારે શિયાળા જેવી અને ચોમાસા જેવી ઋતુ હોય અને જ્યારે ભેજવાળું હોય ત્યારે તો આ એના શરીરની અંદર કફ અને ઉધરસ અને ઠંડા ઠંડા શેરડા આપે છે. એટલે કે ઠંડા ઠંડા કુલ પણ આ મારી નાથાલાલ આયુર્વેદિક બીડી છે એવું બીડીના બંધાણીઓ કહે છે. સુરતમાં 16મી ઓક્ટોબરે યોજાનાર કેજરીવાલની સભા પહેલાથી જ વિવાદમાં છે, તો હવે સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવવા કેજરીવાલને મોંઘા પડી રહ્યા છે. સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવતા કેજરીવાલનો સુરતના અલાઠણમાં વિરોધ કરવામાં આવ્યો, જેમાં કાળા સ્પ્રેથી કેજરીવાલના પોસ્ટર પર ગદ્દાર લખી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. दिल्ली में जो चीज हो रही है आप वो तो देख नहीं रहे हैं. आज आपने 15 लाख कैमरा लगवाने के लिए कहा था. 15 लाख कैमरे कहाँ लगवाए हैं? आप क्या चाहते हैं कि सेना के हर एक सैनिक के ऊपर आप कैमरा लगवा दें, ताकि हमारी सेना जो है वो जहां पर भी जाए तो ये पता चले कि हमारे पास कौन से हथियार हैं और क्या है. आप पाकिस्तान को सपोर्ट करना चाहते हैं? आप गद्दार हैं क्या? आपको थोड़ी भी देश की थोड़ी सी भी इज्जत या मान मर्यादा नहीं रह गई? आप किस तरह के सवालात करते हैं? સુરતમાં 16 ઓક્ટોબરે યોજાનાર કેજરીવાલની સભાનો ભારે વિરોધ થઈ રહ્યો છે, જેને લઈને દિલ્હીમાં કેબિનેટ મિનિસ્ટર કપિલ મિશ્રાએ કેજરીવાલના વિરોધ પાછળ ભાજપ હોવાનો આક્ષેપ કર્યો હતો, જ્યારે સવાલોથી અકળાઈને પત્રકારો ભાજપાના હોવાનું કહી દેતા હોબાળો મચી ગયો હતો. के आने के नाम से भाजपा में बड़ी बौखलाहट नजर आ रही है और ऐसा लग रहा है कि भाजपा के अंदर ये मन बन गया है कि अमित शाह जी की रैली सूरत में नहीं हो पाई तो अरविंद केजरीवाल जी की रैली भी नहीं होने देंगे. हमारे बहुत ही करीबी कुछ लोगों ने बताया है कि भाजपा
ने एक होर्डिंग फाड़ो कालिक पोतो मोर्चा अलग से अपनी पार्टी के अंदर बनाया है और उसको भाजपा के सीनियर लीडर सीधे सीधे मॉनिटर कर रहे हैं। पूरी रात उनकी एक टीम लगाई गई है कि सूरत में जाएं, जगह जगह होर्डिंग फाड़े, कालिक पोते और एक इस प्रकार का माहौल बनाने की कोशिश करें नफरत का। દ્વારકા નજીક ઓખા કોસ્ટગાર્ડના જવાનની દરિયામાં ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન તાલીમ આપનાર અધિકારીની ભૂલથી ગોળી વાગી જતા ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું। મૃતક જવાનનું આજે જામનગર ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જ્યાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા। વડોદરામાં ચાલી રહેલા સ્વીચ એક્સપોમાં ચોથા દિવસે અનેક પ્રેઝન્ટેશન અને એક્ઝિબિશન થયા, જેમાં સંશોધન વિભાગ દ્વારા રજૂ કરાયેલા આધુનિક પાર્કિંગ સિસ્ટમ અને ઓટોમેટિક મોલ સિસ્ટમે સૌનું ધ્યાન ખેંચ્યું, જ્યારે રેલવેમાં જીપીએસ ટ્રેક સિસ્ટમ અને વીજ બચતના પ્રેઝન્ટેશન પણ લોકોને પસંદ આવ્યા। અમે લોકો એક સિસ્ટમ એવી બનાવી છે જેમાં શું થશે કે તમે ઘરે બેઠા જોઈ શકો છો કે તમે જે પાર્કિંગ કરેલું છે, તમે જે પાર્કિંગ કરવા માંગો છો ત્યાં પાર્કિંગ અવેલેબલ છે કે નથી, અગર છે તો તમે એને આગળથી રિઝર્વ કરવાવી દો। અરે અમે મોલ જતા ત્યારે અમે ઓલવેઝ એ વિચારતા કે આ કશું પણ આપણે ખરીદવું હોય ત્યારે આપણે આટલી બધી લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે। પહેલો જ પ્રોબ્લેમ આવી જાય કે પાર્કિંગ સ્પેસ નથી, તો એના પરથી વિચાર આવ્યો કે હવે આપણે કંઈક એવું ઇન્વેન્ટ કરવું જોઈએ જેનાથી આપણા કસ્ટમર્સ જે છે, ઇન્ડિયાની પબ્લિક છે, એને કંઈક સારું મળવું જોઈએ। એ લોકોને આટલી લાંબી લાઈનમાં ઊભું રહેવાથી ઝંઝટમાંથી દૂર કરવા માટે અમને લોકોને આ વિચાર અને આમાં બનાવ્યો। સુરતના ઈસનપુર ગામમાં રહેતા ખેડૂત પુત્રે યોગ ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવી છે। ગુજરાતમાં ખેલ મહાકુંભમાં યોગ સ્પર્ધામાં નિર્મલ પટેલે ગોલ્ડ મેડલ મેળવ્યું હતું, તો જમ્મુ કાશ્મીરમાં યોજાયેલ ઇન્ટરનેશનલ યોગ સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે। રાજ્યભરમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે, ત્યારે પ્રાંતિજ તાલુકાના કાલીપુરા ગામે સાતમ અને આઠમના દિવસે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રાંતિજના કાલીપુરા ગામે આશરે 200 વર્ષથી લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। મેળો ભરાય છે અને અહીંયા દરેક ભક્તો આવે છે અને મેળામાં મજા કરે છે અને માતાજીની અહીંયા માનતા માને છે। 4-5 પેઢી પહેલા પૂર્વજોને આ તળાવમાંથી માતાજીની મૂર્તિ મળી, એમને સ્થાપના કરી, માતાજીએ એમને વચન શુદ્ધિ આપી અને એના વચનથી આ મેળો ભરાય છે। એ પછી એનું ગામ વસ્યું કાલીપુરા નામ પર ગામનું નામ। ભુજમાં આશાપુરા માતાજીના મંદિરમાં પારંપરિક રીતે પત્રી વિધિ કરવામાં આવી હતી। આઠમના દિવસે રાજવી પરિવાર દ્વારા પત્રી વિધિ કરી માતાજી પાસે કચ્છના વિકાસની પ્રાર્થના કરી। 2 ઋતુના મિલન વચ્ચે સમયગાળો એટલે નવરાત્રી, જેમાં 9 દિવસ સુધી માતાજીની આરતી અને આરાધના કરી પૂજા પાઠ કરવામાં આવે છે। પૂજા અર્ચના કરી અને રાજ પરિવારના સભ્યો જે પત્રી વિધિ માટે જે અહીંયા પધારે છે, જે ત્યાંથી હાથમાં ચામર લઈ અને ખુલ્લા પગે ત્યાંથી ભુજ આશાપુરા મંદિરે આ વિધિ માટે અહીંયા પધારે છે। જૂનાગઢમાં પ્રાચીન ભુવા રાસ અને સળગતા ગરબાને આજે પણ બાળાઓ ભારે ઉત્સાહ સાથે રમે છે। બંને રાસ જીવંત રાખ્યા છે। માત્ર 10 દિવસ પ્રેક્ટિસ કરી આ બાળાઓ સળગતા ગરબાને પોતાના માથા પર લઈ 15 મિનિટ સુધી રમે છે। આ બંને રાસ જોવા માટે લોકો ઉમટી પડે છે। 90 વર્ષથી અમારા ગરબી થાય છે અને અમારા અહીંયા સડક ટીંડોળી ભુવારાસ બધું કરાવે છે। સડક ટીંડોળીમાં અમે 10 દિવસ પ્રેક્ટિસ કરાવે છે અને અમારા અહીંયા સારી માતાજીનો ચમત્કાર છે, જેથી અમને કંઈ થતું નથી સડક ટીંડોળીમાં। અમને બધાને સાથ સરકાર કે અમે બધા સારી રીતે રમી શકીએ।
પોરબંદરમાં પ્રાચીન ગરબીની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. માત્ર અહીં એક ઢોલ અને દેશી હાર્મોનિયમ તથા મંજીરાના તાલે ગરબી રમાડવામાં આવે છે. ટોપી પહેર્યા બાદ જ ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવે છે. છેલ્લા 92 વર્ષથી પ્રાચીન ગરબાનું આયોજન થાય છે. અહીં માત્ર પુરુષો જ ગરબા રમે છે, જ્યારે મહિલાઓ પ્રેક્ષકની ભૂમિકામાં હોય છે. સુરતના અમરોલી વિસ્તારના પાર્ટી પ્લોટમાં સંદેશ ન્યૂઝ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું. વરસાદના વિરામ બાદ અમરોલી પાર્ટી પ્લોટમાં ગરબાની શરૂઆત કરાઈ, જેમાં સુરતના ખેલૈયાઓએ વધારે ઉત્સાહથી ભાગ લીધો. ગુજરાતી અને હિન્દી ગરબાની તાલે ઝૂમ્યા હતા. સંદેશે જે અમને કલાકારોને ઓળખ્યા અને અમને આવકાર્યા, જે અમને સંદેશ તરફથી ગિફ્ટો આપવામાં આવ્યા અને દર વર્ષે અમને સંદેશ આવકારે એવી આશા રાખીએ છીએ અને હેડ્સ ઓફ ટુ સંદેશ. આદ્યશક્તિના પર્વ સમાન નવરાત્રીના 8મા દિવસે અમદાવાદમાં ખાસ દુર્ગા પૂજા કરવામાં આવી. થલતેજ વિસ્તારમાં આદ્યશક્તિ દુર્ગાની વિશિષ્ટ પૂજા કરવામાં આવી અને અર્ચના કરવામાં આવી. મુસ્લિમ સમાજના પૈગંબર સાહેબના દોહિત્ર હિઝરત ઇમામ હુસૈન સહિત કરબલાના 72 શહીદોની સ્મૃતિમાં મનાવાતા ઇસ્લામિક મહોરમને લઈને તાજિયા યોજાયા. અમદાવાદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના યુવકોએ તાજિયામાં હાજરી આપી હતી. દશેરાના પર્વની ઉજવણી માટે સુરતના ડુમ્મસના રાવણની આ વખતે ખાસ ઇલેક્ટ્રિક ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યું છે. આશાપુરા માતાજીના મંદિરના પ્રાંગણમાં પણ વિજયાદશમીના રોજ રાવણનું પૂતળું દહન કરવામાં આવશે, જેમાં 40 ફૂટની ઊંચાઈ ધરાવતા રાવણના મોંમાંથી ધુમાડો અને શેષનાગના મોઢામાંથી અગ્નિ જ્વાળા નીકળતી જોઈ શકાશે. મુસ્લિમ સુરત ઉમિયાધામમાં આઠમની રાત્રે એકદમ અદ્ભુત અને દેવી નજારો જોવા મળ્યો. માઈધામમાં ઝળહળતા દીવડાઓથી એકદમ વાતાવરણ દિવ્ય લાગી રહ્યું હતું. હજારો દીવડાએ મંદિરના પ્રાંગણમાં પ્રગટાવ્યા હતા અને મા ઉમિયાની સામૂહિક આરતી પણ ઉતારી હતી. મા ઉમિયાના ધામમાં વર્ષોથી આ જ રીતે દિવ્ય દીવડાઓથી સામૂહિક આરતીની પરંપરા ચાલતી આવે છે, જેને લઈને ગત રાત્રે પણ સુરતમાં ઉમિયાધામ દિવ્ય દીપોથી ઝળહળી ઉઠ્યું હતું. લગભગ 50,000 દીવડાઓથી આદ્યશક્તિ મા જગદંબાની આરતી ઉતારવામાં આવી. સર્વ મનોકામના પૂર્ણ કરનારી દયાળુ મા જગતજનનીની દિવ્ય શક્તિથી અને દિવ્ય આરતીથી ભક્તો પણ ભક્તિમય થઈ ગયા હતા.